તો ભાઈના ઘરે આવી ગયા છે. આર્યને લઈ લો. બોલો બેટા. ના અહીંથી જ આવી જાઓ, બહુ પાણી છે. પ્રતાપનગર અલ્પના સિનેમા રોડ પર આ ઝાડ પડી ગયેલ છે. અહીંયા કોટ પડી ગયેલો છે. અને એને નવાઈની વાત એ છે કે આટલા જ વરસાદમાં બરોડાની પરિસ્થિતિ અઘરી થઈ જાય તો ફૂલ પાણી જોઈ લો. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ખૂબ જ ગરમી લાગી રહી હતી. આખો દિવસ બહુ જ ગરમી રહી. અને બપોર પછી આર્યને સ્કૂલથી હું બહાર હતો એટલે મારો ભાઈ લેવા માટે ગયો હતો. એ પછી ત્યાં મારા ભાઈના ત્યાં જતો પછી 6 વાગ્યાને ટ્યુશન મૂકવા માટે હું નીકળ્યો. એના ત્યાંથી લઈને મારે ટ્યુશન એને મૂકવાનો હતો. એકદમ જ ફાસ્ટ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. પછી એને ટ્યુશન જવાનું મેં ટાળ્યું કે આજે ટ્યુશન નથી મોકલવાનું. વાવાઝોડું પછી આવ્યું ને, એટલે વરસાદ હતો એટલે પછી એને ટ્યુશનમાં રજા પડાવી દીધી. એ પછી થોડીક વાર પછી એટલું ભયંકર વાવાઝોડું આવ્યું આપણા ત્યાં. હું હતો પાર્કિંગમાં, તો બહુ જ વાવાઝોડું હતું એટલે પાર્કિંગથી વિડીયો આપણો સ્ટાર્ટ થશે. પછી ઉપર આવીને જોયું તું નતો, તું ચાચુ ત્યાં નતો, પછી ત્યાં રડતો તું કોણ? પછી તમે લેવા એટલે પછી આપણે પાર્કિંગમાં નહોતા, પછી પાર્કિંગમાં હતા. એ પહેલા વ્લોગ સ્ટાર્ટ થઈ ગયેલો. એ વાવાઝોડું આવ્યું એટલે ત્યાંથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને વ્લોગ સ્ટાર્ટ કર્યો પછી ઉપર આવીને જોયું તો આખા ઘરમાં પાણી બધું જ વ્લોગમાં તમને જોવા મળશે. મમ્મી લોકોને આઈડિયા નહોતો કે વિન્ડો પેલી મચ્છર જાળી લગાવી છે એટલે એની પાછળ વિન્ડો ખુલ્લી હતી, તો ત્યાંથી બધું પાણી બધું જ વ્લોગમાં જોવા મળશે તમને. અને આખા ઘરમાં પાણી થઈ ગયું હતું. 6 ફ્લોર પર પાણી આવી ગયું હતું, એવી પરિસ્થિતિ થયેલી. તો આખું બધું જ વ્લોગમાં તમને જોવા મળશે. તો વ્લોગ પૂરો જોજો. સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કોમેન્ટ શેર કરી દેજો. જબરજસ્ત જો ને, ખૂબ જ ધમાકેદાર મેઘરાજાની કમિંગ થઈ ગઈ. બહુ જ વાવાઝોડું છે. જો આ ગાડી પાર્કિંગની અંદર આટલી હવા. હમણાં થોડી વાર પહેલાં તું અહીંયા આવ્યો તો માટી થઈ ગઈ. પહેલા વરસાદમાં પાણી ના નડ્યું, પણ અત્યારે બહુ જ નડ્યું અમારા ઘરમાં પાણી. જુઓ તમે, ફૂલ વાવાઝોડા સાથે વરસાદ આવી ગયો હતો. અને ફ્લેટમાં 6 ફ્લોર પર ઘર છે આપણું. એટલો ભયંકર, એટલે એમ કે ગેલેરીની બારી અત્યારે તૂટી જશે, દરવાજો તૂટી જશે, એટલું ભયંકર વાવાઝોડું સાહેબ. આખી ગેલેરીની કન્ડિશન જુઓ તમે, ફૂલ પાણી. જો કુંડામાં બી ફૂલ પાણી. ઘરમાં ક્યારે પાણી નહીં હોય, પણ આ વખતે ઘરમાં વિન્ડોમાંથી ઘરમાં પાણી થઈ ગયું છે. જુઓ તમે, ફ્લેટમાં પણ પાણી નડ્યું. જુઓ આ કન્ડિશન. આગળ આ મમ્મી પાણી કાઢી રહી છે. આ કિચનની જગ્યા, કિચનથીની વિન્ડોમાંથી ફૂલ પાણી આખા ઘરમાં, છેક આગલા રૂમ સુધી. જુઓ બધે જ પાણી. આ મશીન પણ અંદર લેવું પડ્યું. અને હજી પણ વરસાદ ચાલુ જ છે, ભયંકર વરસાદ હજી ચાલુ જ છે. જુઓ તમે, આખો દિવસ કશું નથી, ગરમી પુષ્કળ હતી. અને બપોર પછી એકદમ સાંજે લગભગ 6 વાગે જે વરસાદ ચાલુ થયો સાહેબ, બહુ જ ભયંકર. અત્યારે 6:45 વાગ્યામાં 5 મિનિટ બાકી છે. તો ફટાફટ ઘરને સાફ કરી દઈએ. પાછલા રૂમનું તો 2 વાગ્યો હોય તો મેર પડે, તો પાછળ એમાંથી તો કઈ કાઢવાનું પાણી. લઈ જવા દે. હા એવું કર. બાપા એ નાખી બાથરૂમમાં શોર્ટ બ્લોગ આપણો તમે જોયો. અને આવી કન્ડિશન ઘરમાં થઈ ગઈ, તો ફટાફટ ઘર સાફ કરી દઈએ અત્યારે, અને પછી તમને બતાવું. તો અત્યારે હું આવી ગયો છું અમારા જૂના ઘરે. મારો ભાઈના ત્યાં મારો છોકરો છે આર્ય, મારા ભાઈના ત્યાં. તો હવે અહીંયા લેવા માટે આવ્યો છું, પણ પાણી આટલું છે એટલે ગાડી બહાર મૂકીને આવ્યો છું. હવે એને લઈ લઉં. બહુ રડતો હતો એ, વાવાઝોડું ને એવું આવ્યું એટલે. અને હજી તો વીજળી કડકડે જ છે. કન્ડિશન આવી છે કઈ મમ્મીએ કીધું દૂધ લેતો આવજે. હવે દૂધ બી લઈને પાછું જવાનું છે.
અને આ વિસ્તારમાં પાછી લાઇટ ગઈ છે બધા જ, એટલે અંધારું અંધારું કરશે આખું. જુઓ એ બાપાનું ઝૂંપડું એવું જ છે. અહીંયા પાણી ઓછું છે, અહીંયા પાણી ઓછું છે. હવે અહીંયાથી ફટાફટ આર્યાને લઈ લઉં ને જો પાછો, નહીં તો ચાલુ થઈ જશે વરસાદ તો અઘરું પડશે. તો ભાઈના ઘરે આવી ગયા છે, આર્યાને લઈ લઉં. ખોલો બેટા. ના અહીંથી જ આવી જાઓ, બહુ પાણી છે. આવી જા ચાલ. કેવું મજા આવી? બૂટ ને એવું હમણાં રહેવા દે, વાંધો નહીં. હવે બેગ ને બૂટ રહેવા દો, ખાલી એને આપી દો. પછી કોરું થશે ને તારે લેવા આવીશ. ચાલશે, ઉચકીને લઈ જાઉં છું ને. અહીંથી તો પાણી જ બહુ છે, એનાથી ચલાય નહીં. તો અહીંયા દુકાનમાંથી અહીંયાથી જ આપણે દૂધ લઈ લીધું. ચાલો આર્યને લઈ લીધો છે, રિટર્ન થઈ રહ્યા છે અમે. જો આર્યન હું આવી રીતે જઈ રહ્યા છે. આર્યને ઉચકવા પડે. પાણીમાં ડૂબી ગઈ. હા એ બઢિયા. ફાઇનલી ચાલીને આવી આપણી ગાડી પાસે. હવે સ્કૂટી અહીં બહાર રાખીને ગયો તો ને તો બંધ થઈ ગયા તાબી. તો ગયા આવો ફટાફટ બંધીમાં. જો ફૂલ પાણી થઈ ગયું આટલા વરસાદની અંદર. આ રોડ પર છે બહાર, અને જો આગળ તો બહુ જ છે. અને એને નવાઈની વાત એ છે કે આટલા જ વરસાદમાં બરોડાની પરિસ્થિતિ અઘરી થઈ જાય તો ભવિષ્યમાં વધારે વરસાદ પડે તો બહુ જ આગની પરિસ્થિતિ થઈ જાય સાહેબ. એટલે સારું અઘરું છે યાર. જો તમે આગળ પાણીના લીધે બ્લોક થઈ ગયો છે રસ્તો બધો. અત્યારે વિડીયો મારે બંધ કરવો પડશે, નહીં તો ફોન પડી જશે તો પ્રોબ્લેમ થશે. જો તમે આ બાજુ પાણી જુઓ, થોડું અંધારાના લીધે ઓછું દેખાશે. ફૂલ પાણી જોઈ લો. જો આ અમારા ઘરની બહાર ફૂલ ટ્રાફિક. યુનિયન બેંકનો કોટ પણ પડી ગયો, અને આ બાજુ ઝાડ. આ યુનિયન બેંકની સામેનો આખો કોટ પડી ગયો. અહીંયા ફૂલ ટ્રાફિક. આ જોઈ શકો છો, બધી લારીઓ પણ દબાઈ ગઈ. આ કોટ આખો. હા, અને દાળ પુલાવ વાળા ભાઈ છે અહીં વચ્ચે, એમની આખું આ ઝાડ પડી ગયું. હા, વિરલભાઈ વ્યવસ્થામાં લાગ્યા છે. પ્રતાપનગર અલ્પના સિનેમા રોડ પર આ ઝાડ પડી ગયેલ છે અહીંયા ભારે વરસાદના કારણે. હા તો મિત્રો, અત્યારે આર્યને લઈને ઘરે આવી ગયો. હું ફ્રેશ પણ થઈ ગયો અને ઘર પણ સાફ કરી દીધું. બતાવું તમને. અહીંયા બધે પાણી ભરાઈ ગયું હતું. આ ગેલેરીમાં પણ પાણી હતું, સાફ કરી દીધું, ક્લિયર થઈ ગયું. અને વરસાદ અત્યારે રોકાઈ ગયો છે, ખમાયા કરી દીધા છે. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, જુઓ તમે જોઈ શકો છો. વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ ગયું, ઠંડક ઠંડક. પણ થોડીક વાર માટે તો અઘરું થઈ ગયું હતું આપણા માટે, કેમ કે વરસાદ તો ખરો ને ફૂલ વાવાઝોડા સાથે. એટલે અહીંયા ઘરમાં પણ પાણી, તમે આગળ બ્લોગમાં જોયું જ છે, પાણી થઈ ગયું હતું. તો ખેર, નવા બ્લોગમાં ફરી આપણે મળીશું. અને જોઈએ છે હવે માતાજીના નોરતા કેવા જાય છે. નોરતામાં વરસાદ ના પડે એટલું સારું છે, તો થોડા ગરબા રમી શકાય, ગરબા રમાડી પણ શકાય એવું છે. તો ફરી નવા બ્લોગમાં મળીશું. નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. ફરી નવા બ્લોગમાં મળીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. બાય બાય.